નાનપણમાં એક પતંગિયાને અરે પાપના એ તો અબોધ છે, અરે લાખો લાખો રૂપિયાના હાથમાં આપો બાળકને ખબર પડે 2-2.5 વર્ષનો અને કાંઈ ખબર ના પડે, હજી થોડો મોટો હોય તો ખબર પડે. અને તારે કહે છે કે એ અબોધ, જ્યારે અબોધ વિદ્યા હોય ત્યારે એને પાપ નથી કહેવાતું, એ તો અબોધ છે એ વખતે એની બુદ્ધિ. અને ત્યારે મેં પતંગિયાને માર્યું છે. હવે હું તમને શ્રાપ આપું છું યમરાજ, તમે ખોટા પડ્યા, યમરાજને પણ ખોટા પડ્યા. એ ઋષિ માંડવ્ય હાથમાં જળ લીધું, ઉપાસનાથી જળ છાટ્યું, જાઓ દાસી પુત્રને ત્યાં તમારો જન્મ થશે. એ વિદુરજી એ યમરાજનું સ્વરૂપ છે. અબોધ, જ્યાં અબોધતા હોય ત્યાં કદાચ બાળક ગમે તે શબ્દ બોલે એને મારો નહીં, એ અબોધ છે, એને ખબર નથી. આપ યમરાજનું સ્વરૂપ છો. પોતાનું સ્વરૂપ યાદ કરાવ્યું અને ફરીથી વિદુરજીએ મૈત્રેય ઋષિને કહે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપ મને કહો. અને અહીંયા સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહેવા જઈ રહ્યા છે મૈત્રેયજી. અને ત્યારે કહે કે આ સૃષ્ટિની અંદર એકલું જળ હતું અને અંદર જળની અંદર સમુદ્ર, એટલો મોટો સમુદ્ર, વિશાળ સમુદ્ર જળ, અને એમાંથી તપ 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 કરો, તપ કરો, તપ કરો એવો અવાજ આવ્યો. બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજી આજુબાજુ દ્રષ્ટિ કરીને નિહાળી રહ્યા છે, કોણ છે, તપ કરવાનું કહે છે. અને આજુબાજુ દ્રષ્ટિ કરતા 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 નીચે દ્રષ્ટિ થઈ. ઓહો, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનુગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. નારાયણ, હે નારાયણ, બે હાથ જોડી